છીએ ધ્યાન. હવે આપણે જોઈએ તો મોક્ષ પ્રાપ્તિ માટે ધ્યાન એ અત્યંત મહત્વનું છે. હવે આજકાલ આપણે જોઈએ તો ઓછું થઈ ગયું છે ધ્યાન, ક્રિયા માર્ગ વધારે થઈ ગયો છે, પણ આપણે જોઈએ તો મોક્ષ માર્ગ માટે ધ્યાન ખૂબ જ મહત્વનું છે. જે આપણે મોક્ષ માર્ગ, જે આપણે તત્વાર્થ સૂત્રમાં પહેલું જ જે સૂત્ર છે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એ શું છે? મોક્ષ પ્રાપ્તિનો મોક્ષ માર્ગ છે. અને એ મોક્ષ માર્ગની પ્રાપ્તિનું કારણ શું છે? ધ્યાન છે. આપણને ખબર છે કે મહાવીર પ્રભુએ દીક્ષા લીધી. દીક્ષા લીધા પછી 12.5 વર્ષ સુધી એ પ્રાયઃ એટલે વધારે પડતા મોસ્ટલી ધ્યાનમાં કાયોત્સર્ગમાં લીન હતા. બરાબર છે? એમણે બહુ જ ઓછું બોલ્યા છે. અને એમ કહીએ કે એક બાજુ 23 તીર્થંકર ભગવાનના કર્મ અને એક બાજુ મહાવીર સ્વામીના, એટલો એમનો કર્મનો વિપાકોદય, એટલે એટલા બધા એમના કર્મનો ઉદય હતો. પણ એ બધા કર્મોદયને એમણે શું કર્યું? બધા કર્મોને ક્ષય કર્યા. સેનાથી? આ ધ્યાન અને કાયોત્સર્ગથી. એટલે આપણે એ સ્વયં એક મહાન યોગી હતા. અને એ શું, બધા જ તીર્થંકર ભગવાન, બધા કેવડી ભગવાન આપણે કહીએ તો એ શું સાધના, આપણે કહીએ સાધના કરે. તો સાધના એટલે શું હોય? આત્મ સ્વરૂપના ધ્યાનમાં એ લીન. એટલે એમણે પણ આ 12.5 વર્ષના કાળમાં અર્યંત પદની પ્રાપ્તિ સુધી શું આ આત્મ સ્વરૂપનું ધ્યાન અને ચિંતન જ હતું. અને આપણે જોઈએ યોગ સાધના આપણે કહીએ તો આપણા જૈન આગમોમાં યોગ સાધનાના અર્થમાં વધારે ધ્યાન શબ્દ વાપરેલો છે. આપણો એક જૈન યોગ કરીને પણ ટોપિક આવશે, જોઈએ આપણે લઈ શકીએ છીએ કે નહીં. પણ અહીંયા યોગ સાધનાના આમાં સંદર્ભમાં ધ્યાન શબ્દ વધારે યુઝ કરેલો છે. આપણે ખબર છે બધાને કે આપણો આત્મા, આપણે સાંભળીએ છીએ કે આપણા આત્મામાં અનંત જ્ઞાન છે, અનંત જ્ઞાન છે, અનંત દર્શન છે, અનંત વીર્ય છે, અનંત શક્તિઓ છે. એ બધું આત્મામાં આપણામાં છે. પણ તે છતાં હમણાં એ અનંત જ્ઞાન પ્રગટ છે. હમણાં આપણો કેટલો જ્ઞાનનો ક્ષયોક્ષમ છે? બહુ જ ઓછું. આપણે હમણાં સાંભળશું અને હું તમને નેક્સ્ટ થર્સડે ના પૂછીશ કે આનું આ શું, કે આનું આ શું, તો તમને યાદ નહીં હોય. બરાબર છે? એટલે તમને એટલે શું, હું પણ એવી જ છું. એટલે આપણું જ્ઞાનનો ક્ષયોક્ષમ ઘણો ઓછો છે. એવી જ રીતે અનંત વીર્ય છે, અનંત સુખ છે આત્મામાં, રાઈટ નાઉ આત્મામાં છે. પણ એના ઉપર આ આવરણ આવેલું છે. અને એ કારણ અનાદિકાળથી, હમણાંની અનાદિકાળથી એના ઉપર આવરણ આવેલા છે. અને એનાથી એ જે આત્માની અનંત શક્તિઓ છે એ શું થઈ છે? ઢંકાઈ ગઈ છે. તો હવે આપણે આ કેવી રીતે આ કર્મોનું આવરણ આપણે કાઢવાનું, કેવી રીતે કર્મના આવરણને આપણે નષ્ટ કરવાનું? તો શું કીધું છે? આ ધ્યાન દ્વારા આપણે એ કર્મોના આવરણોને શું કરીએ છીએ? દૂર કરી શકીએ છીએ. અને એનાથી એ આવરણ નષ્ટ થતા આપણા જે આત્માની અનંત શક્તિઓ છે એ પ્રકટ થાય છે. જેમ આપણે કહીએ છીએ કેવળ જ્ઞાન કેવળ દર્શન થાય છે. એટલે શું છે કેવળ જ્ઞાન કેવળ દર્શન થાય? એટલે કે બહારથી નથી આવતું કેવળ જ્ઞાન કેવળ દર્શન. આપણે આત્મામાં જે અનંત જ્ઞાન પડ્યું છે એ પ્રગટે છે, જેના ઉપર આવરણ આવી ગયું છે. તો એ શેનાથી થઈ શકે છે? તો આ ધ્યાન દ્વારા થાય છે. એટલે ધ્યાનથી આપણું જે મન કેવું છે? ચંચળ. આપણે એક માળા ગણવા પણ બેસીએ તો એક આખી 108 મણકાની માળા પૂરી થાય ત્યાં સુધી આપણું મન કેટલી વાર સ્થિર રહી શકે? બહુ ઓછો થાય. તરત અહીંયાથી અહીંયા આપણું મન, એટલે શું કહીએ આપણે? ચંચળ છે. તરત અહીંયાથી ત્યાં જવા લાગે, આ વિચાર આવે, આ વિચાર આવે. તો એ મનને જો આપણે નિયંત્રિત કરવું હોય તો શેનાથી થઈ શકે?
ધ્યાન. ધ્યાન દ્વારા જ આપણે મનને એકાગ્ર કરી શકીએ છીએ અને એનાથી શું થાય છે, મન સ્થિર થઈ શકે છે અને આપણે કર્મોની મેક્સિમમ નિર્જરા કરી શકીએ છીએ. કારણ આપણું મેન લક્ષ્ય જે છે કે કર્મની નિર્જરા કરવી, અને એ કેવી રીતે થાય, ધ્યાન દ્વારા. કારણ આપણે કહીએ કે તપથી કર્મની નિર્જરા થાય, અને તપ બે પ્રકારના છે. હવે તમે જ મને કહેશો તપના કેટલા પ્રકાર છે ટોટલ? બે. કયા? અભ્યંતર તપ અને બાહ્યંતર તપ. બરાબર. તો બાહ્ય તપ એ અભ્યંતર તપને શું છે, ઓલું સપોર્ટિંગ છે. એકચ્યુઅલી તો વધારે ઇમ્પોર્ટન્ટ છે અભ્યંતર તપ. બાહ્ય તપ કયા છે, ખ્યાલ છે તમને? અનશન, ઉણોદરી, રસ પરિત્યાગ, કાયા ક્લેશ, સંલીનતા, આ બધા શું છે, બાહ્ય તપ છે. બાહ્ય તપ. અને અભ્યંતર તપ કયા કયા છે? પ્રાયશ્ચિત, વિનય. બરાબર. પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ. વૈયાવચ, યોગ. નહીં, યોગ નહીં, સોરી. પ્રાયશ્ચિત, તને યાદ છે? વૈયાવચ, ધ્યાન. હા, ધ્યાન આવશે. ધ્યાન. એના પહેલા બીજું આવશે, સ્વાધ્યાય, હા, ધ્યાન અને કાયોત્સર્ગ, અથવા તો કાયોત્સર્ગ અને ધ્યાન. ધ્યાન. એટલે આ જે 6 તપ છે અભ્યંતર, એમાં સૌથી છેલ્લે આપણે કહીએ, અથવા કાયોત્સર્ગ પહેલા કે ધ્યાન પહેલા, એ ઓલ્ટરનેટ આવે. તો એવી રીતે સૌથી વધારે છે આ ધ્યાન, લાસ્ટમાં આ ધ્યાન અને કાયોત્સર્ગને મૂક્યું છે. અને આપણે ખબર છે કે જેમ જેમ આપણે આ તપમાં આગળ જતા જઈએ છીએ, એમ એમ એની વધારે ને વધારે નિર્જરાનું પ્રમાણ વધતું જાય છે. એટલે આના ઉપરથી ખ્યાલ આવે છે કે ધ્યાનથી સૌથી વધારે કર્મોની નિર્જરા થાય છે. હવે તમે નામ સાંભળ્યું હશે, કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય. એમણે એક ગ્રંથ લખ્યો છે યોગશાસ્ત્ર, અને એ ગ્રંથમાં એમણે એક શ્લોક ટાંકેલો છે. એવી જ રીતે સેમ શ્લોક બીજા એક દિગંબર આચાર્ય થઈ ગયા, આચાર્ય શુભચંદ્ર. એમણે આના જેવો જ એક ગ્રંથ છે, યોગશાસ્ત્ર જેવો જ, જ્ઞાનાર્ણવ કરી. તો આ બેઉએ એક જે શ્લોક છે સિમિલર છે. એનો અર્થ થાય છે કે અનુક્રમે આત્મજ્ઞાન, કર્મક્ષય, અને એટલે ત્રણેયમાં બેઝિકલી એક કે છે કે આત્મજ્ઞાન, કર્મક્ષય અને અંતે મોક્ષ પ્રાપ્તિ માટે જો કોઈ કારણભૂત હોય તો શું છે, ધ્યાન છે. એટલે એ કે છે કેવી રીતે મોક્ષ માટે ધ્યાન કારણભૂત છે. તો એ શ્લોકમાં સમજાવવા કે છે મોક્ષ કેવી રીતે થાય, તો કર્મોના ક્ષયથી થાય. કર્મોનો ક્ષય કેવી રીતે થાય, તો સમ્યક જ્ઞાનથી થાય. અને એ સમ્યક જ્ઞાન ધ્યાનથી સિદ્ધ થાય છે. આ એ શ્લોકનો અર્થ થાય છે. એટલે કે ધ્યાનથી શું થાય છે, જ્ઞાનની એકાગ્રતા થાય છે. એટલે ધ્યાન જ આત્માનું હિતકારક કહેલું છે. આવી રીતે આપણે આ ધ્યાનનું મહત્વ સમજાવેલું છે. જૈન દર્શનમાં પણ, ને આપણે કહીએ તો હિન્દુ દર્શનમાં પણ, બધા ઠેકાણે, બૌદ્ધ દર્શનમાં પણ બધા ઠેકાણે ધ્યાનનું મહત્વ છે. આપણે જે વિપશ્યના કરાવે છે, બૌદ્ધ દર્શનની જે પદ્ધતિ છે, એ પણ શું છે, ધ્યાનની પદ્ધતિ છે, કે જેમાં મનની એકાગ્રતા સાધી અને બેઝિકલી આ ધ્યાનની જ પદ્ધતિ છે. સો ધ્યાન ઇઝ બેઝિકલી વેરી ઇમ્પોર્ટન્ટ. અને આપણે આ યોગ સાધનાના હિસાબે લઈએ તો આપણે કયો મગજમાં આવે, પાતંજલ આવે. જે આપણે જે યોગ કહીએ છીએ, આપણે જે યોગ હમણાં જે કઈ બધા યોગા કરે છે, તો એ કયા યોગ એટલે શેમાં છે, તો એ પાતંજલ યોગ દર્શન છે. દર્શન એટલે ફિલોસોફી. તો આ જે હિન્દુ ધર્મમાં અલગ અલગ ફિલોસોફીસ છે, સો પાતંજલ યોગ દર્શન ઇઝ ઓલ્સો વન કાઇન્ડ ઓફ ફિલોસોફી, જેમાં એમણે 8 સ્ટેપ્સ બતાવી છે આત્મકલ્યાણમાંથી. કોઈને ખ્યાલ હોય તો યમ, નિયમ, પ્રાણાયામ. તો આપણે જે કરીએ છીએ ખાલી આસન અને પ્રાણાયામ જ કરીએ છીએ, પણ એકચ્યુઅલી આગળ હજી છે પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. છેલ્લા છે ધ્યાન અને સમાધિ.
તો એમાં પણ આ ધ્યાન જ મુખ્ય છે. તમે પછી સમાધિ એટલે નિર્વિકલ્પ સમાધિ સુધી જાઓ તમે ધ્યાનથી. તો આ બેઉમાં આપણે જૈન દર્શન કહીએ કે આ પાતાંજલ દર્શન કહીએ, તો બેઉમાં ધ્યાનની વ્યાખ્યા શું કરી છે. હવે આપણે સમજ્યા કે ધ્યાનનું મહત્વ શું છે, ધ્યાન કેટલું ઇમ્પોર્ટન્ટ છે. તો હવે આપણે જોઈએ કે ધ્યાનની વ્યાખ્યા શું કરેલી છે. તો શું છે ધ્યાનની વ્યાખ્યા? તો આમાં કીધેલું છે બેઉમાં એક જ છે કે કોઈ પણ એક વિષય પર ચિત્તની સ્થિરતા કરવી, એને શું કીધું છે? ધ્યાન કીધેલું છે. કોઈ પણ એક વિષય પર એ શું કરવાનું છે? ચિત્તની સ્થિરતા કરવી, એ છે ધ્યાન. હવે આવું જે ધ્યાન કરવા માટે પણ આ કોને થઈ શકે? ચિત્તની સ્થિરતા એટલે કમ્પ્લીટ એકાગ્રતા. તો અહીંયા બતાવ્યું છે તત્વાર્થ સૂત્રમાં કે જે ઉત્તમ સંઘેણ વાળા હોય, એ ઉત્તમ સંઘેણ વાળાને આજે ઉત્તમ પ્રકારનું ધ્યાન, એટલે ધ્યાન એટલે ઉત્તમ પ્રકારનું એટલે એટલી ઉત્તમ પ્રકારની એમની માનસિક સ્થિરતા, નો ચંચળતા, એ કોને હોઈ શકે? તો ઉત્તમ પ્રકારના સંઘેણ વાળાને. પહેલા આપણે જોયું કે ધ્યાનની પરિભાષા જોઈ કે કોઈ પણ એક જ ચીજ ઉપર ચિત્તની સ્થિરતા, એકાગ્રતા, અને એ એકાગ્રતા કોણ કરી શકે? તો ઉત્તમ સંઘેણ વાળા જીવો કરી શકે. હવે અહીંયા સંઘેણ એટલે શું? આપણને બીજો ક્વેશ્ચન આવશે. જો કે પહેલા પણ આ સંઘેણ વર્ડ આવી ગયો છે. ઇટ્સ ટોટલી જૈન પારિભાષિક મીન્સ ટેકનોલોજીકલ જૈન વર્ડ છે. તો સંઘયન એટલે આપણા શરીરમાં કેટલા બધા હાડકાઓ છે, અને એ હાડકાઓની જે અમુક પ્રકારની જે રચના હોય એને સંઘયન કીધેલું છે. અને એવા 6 પ્રકારના સંઘયન શાસ્ત્રમાં બતાવેલા છે. અને એ 6 સંઘયનમાંથી એટલે વિશિષ્ટ જે રચના હોય આપણી હાડકાની, અહીંયા આમ શોલ્ડર, કેટલા બધા હાડકા ઉપર જ તો એના માળખા ઉપર તો આપણું આખું શરીર ઊભું છે. તો એ જે રચના છે એમાં 3 સંઘયન ઉત્તમ છે અને 3 લોઅર સંઘયન છે. તો અહીંયા કહે છે કે જેનું સંઘયન ઉત્તમ હોય એ ધ્યાનના અધિકારી થઈ શકે. જો કે તમારા જસ્ટ નોલેજ માટે કહી દઉં છું કે હમણાં આપણું સૌથી છેલ્લું સંઘયન છે. ઉત્તમ તો નહીં જ 3, પણ બાકીના 3માં પણ સૌથી છેલ્લું સંઘયન આપણું છે. ઓકે, પણ આમ કીધેલું છે કે તમને જો ઉત્તમ એટલે તો આપણે જે આમાં સ્ટોરીઝ વગેરે જોઈએ, મહાવીર સ્વામી વખતની કે ગજસ કુમારની, કે આટલા પરિસહ છતાં એ લોકો વિચલિત નહીં થયા, એ લોકો સ્થિર ઊભા રહી શક્યા. કારણ એમનું સૌથી ઉત્તમમાં ઉત્તમ સંઘયન હતું. આપણા જેવું તો ત્યાં જ ઢગલો થઈને થોડુંક આપણને કંઈ આપણને પરિસહ આવે તો આપણે ત્યાં જ ઢળી પડી. તો એટલે અહીંયા કીધું છે કે જે ઉત્તમ કોટીનું ધ્યાન એટલે ઉત્તમ પ્રકારની માનસિક એકાગ્રતા ક્યારે થઈ શકે? તો જ્યારે ઉત્તમ પ્રકારનું સંઘયન હોય, અને ત્યારે તમને એ માનસિક બળ એટલું મળી શકે. તો આવી રીતે આપણે આ ધ્યાનની બધી ભૂમિકા, પૂર્વ ભૂમિકા આપણે જોઈ. અને હવે આપણે ધ્યાનના કયા પ્રકાર છે, શું છે, એ બધું હવે આપણે સમજશું. તો ધ્યાન પણ 2 પ્રકારના કીધા છે. કારણ બેઝિકલી ધ્યાનની વ્યાખ્યા તો એટલી જ કીધું છે કે કોઈ પણ એક વસ્તુ ઉપર શું છે? ચિત્તને સ્થિર કરવું. એટલે એના પ્રમાણે તો 2 પ્રકારના ધ્યાન છે, એક અશુભ ધ્યાન અને એક શુભ ધ્યાન. કારણ અશુભ ધ્યાનમાં પણ આપણા ઘણી વખત એવી પણ આપણી વધારે એવી જ આપણી આજુબાજુ પરિસ્થિતિ હોય કે આપણા અશુભ વિચારમાં આપણું વધારે ધ્યાન એક આપણું સ્થિર રહેતું. એટલે એમણે 2 પ્રકારે ધ્યાનને સમજાવ્યા છે, એક અશુભ ધ્યાન અને બીજું શુભ ધ્યાન. હવે પાછા એ ધ્યાનના પણ પાછા 2 પ્રકાર બતાવ્યા છે. અશુભ ધ્યાનના
આર્દ્ર ધ્યાન અને રૌદ્ર ધ્યાન. અને શુભ ધ્યાનના ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન, જે આપણા જરૂરી છે, જે આપણને કામના છે. પણ ભલે એ કામના છે, જરૂરી છે, પણ પહેલા આપણને અશુભ ધ્યાન પણ સમજવું પડશે. કારણ જો આપણે સમજશું તો એ આપણે કરતા અટકશું. એટલે આજે આપણે સમજશું અશુભ ધ્યાન કયા છે. કારણ દરેક ધ્યાનના પાછા મેં બે અશુભ ધ્યાનના પ્રકાર કીધા, આર્દ્ર ધ્યાન અને રૌદ્ર ધ્યાન. તો આર્દ્ર ધ્યાનના પાછા એના 4 પ્રકાર અને રૌદ્ર ધ્યાનના એના પણ 4 પ્રકાર. એટલે બેઉના 4 પ્રકાર છે. તો સૌથી પહેલા આપણે જોઈએ આ જે અશુભ ધ્યાન છે એના આપણે, એટલે આપણે અશુભ ના કહીએ તો, અથવા આપણે એમ પણ કહી શકીએ કે અપ્રશસ્ત ધ્યાન, અને શુભ ધ્યાનને કહીએ પ્રશસ્ત ધ્યાન. પ્રશસ્ત અને અપ્રશસ્ત નું મીનિંગ સમજો છો ને તમે? એટલે પ્રશસ્ત ધ્યાન એટલે શું, જેને આપણે શુભ ધ્યાન કહીએ, કે જે ધ્યાનમાં સાધુ રાગ દ્વેષ કષાય રહિત હોય, એનું મન કષાયથી ગ્રસિત ન હોય, તો એવું જે ધ્યાન છે, અને ત્યારે એ જે વસ્તુ સ્વરૂપનું જે ચિંતન કરે છે, ટોટલ કષાયથી રહિત થઈને, તો એ જે ધ્યાન છે એને કહેવાય પ્રશસ્ત ધ્યાન અથવા તો શુભ ધ્યાન. ખ્યાલ આવ્યો? અને બીજું છે અપ્રશસ્ત ધ્યાન. હવે એ પ્રશસ્ત ધ્યાન એ મુક્તિનું કારણ છે. આપણે અહીંયા કારણ તો આપણે ફાઇનલ, આપણો ગોલ તો મોક્ષ પ્રાપ્ત કરવાનું છે. તો આ પ્રશસ્ત ધ્યાન છે એ શું છે? મુક્તિનું કારણ છે. અને એના 2 પ્રકાર છે, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન. તો એ આપણે આજે જોશું. એક એને વખત જોઈએ આજે અપ્રશસ્ત ધ્યાન જોશું. એક વખત પાછું કહેશો પ્લીઝ આપ? હા, પ્રશસ્ત જ્ઞાનનું મીનિંગ. હા, પ્રશસ્ત ધ્યાન એટલે જે ધ્યાનમાં મુનિ અથવા સાધુ રાગ દ્વેષ કષાય, કષાય તો હવે ખબર છે ને, ક્રોધ માન માયા લોભ, આ બધા શું છે? કષાય છે. તો એ કષાયથી રહિત હોય અને વસ્તુ સ્વરૂપનું, વસ્તુ સ્વરૂપ એટલે અહીંયા આત્મ સ્વરૂપ કરવાની, આત્માનું સ્વરૂપ શું છે, કેવા એના લક્ષણ છે, એનું ચિંતન કરે. જેમ કે આપણે મળે છે, હું કોણ છું, ક્યાંથી થયો છું, સ્વરૂપ છે મારું ખરું, એ બધું જે છે, એ બધું જે એનું જે બધું ચિંતન છે વસ્તુ સ્વરૂપનું, એ ચિંતન શું છે? એ ધ્યાન છે એ પ્રશસ્ત ધ્યાન છે, અને એ મુક્તિનું કારણ છે. ખ્યાલ આવ્યો? હર્ષ? હા હા, બરાબર ખ્યાલ આવ્યો? હાજી હાજી. અને એના 2 પ્રકાર છે, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન. હવે અપ્રશસ્ત ધ્યાન અથવા તો અશુભ ધ્યાન, તો જેણે વસ્તુ સ્વરૂપને જાણ્યું જ નથી, એ તો એ દેહને જ આત્મા માને છે. પણ અહીંયા વસ્તુ સ્વરૂપ એટલે આત્મ સ્વરૂપ, એટલું એને ખ્યાલ છે કે દેહ અને આત્મા ભિન્ન છે. આજે પ્રશસ્ત ધ્યાન કરે છે એ, અને એ દેહ અને આત્મા ભિન્ન છે, તો દેહનું સ્વરૂપ તો આપણે દેખાય છે, પણ આત્મા જે ભિન્ન છે, આત્માનું સ્વરૂપ કેવું છે, તો એનું એ ચિંતન કરે. પણ અહીંયા અપ્રશસ્ત ધ્યાનમાં તો એને ખ્યાલ જ નથી વસ્તુ સ્વરૂપનું શું છે. એટલે, અને એનો આત્મા કેવો છે, તો રાગ દ્વેષ કષાય, જે કષાય છે ક્રોધ માન માયા, એનાથી પીડિત છે. અને એવા જીવની જે પ્રવૃત્તિ છે એ શું છે? અપ્રશસ્ત ધ્યાન છે. અને એ અપ્રશસ્ત ધ્યાન સંસારનું કારણ છે, અર્થાત સંસાર વધારનારું છે. ખ્યાલ આવ્યો? અને એના 2 પ્રકાર છે, આર્દ્ર ધ્યાન અને રૌદ્ર ધ્યાન. અને આ સર્વથા હેય છે. હેય એટલે શું? હેય એટલે શું? આ પારિભાષિક વર્ડ છે, ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તમને વારે વારે ત્યાં પણ આવશે. 3 વર્ડ્સ મેં તમને કીધેલું, હેય, ઉપાદેય અને જ્ઞેય. યાદ નથી?
હે એટલે ત્યાજવા જેવું. આપણે મને લાગે છે નવ તત્વ કર્યા હતા ત્યારે પણ મેં સમજાવ્યું હતું તમને કે જે ત્યાગવા જેવું છે એ હેય છે, જે આદરવા જેવું છે એટલે જે મેં આચરણ કરવા જેવું છે એ ઉપાદેય છે, અને જ્ઞેય એટલે માત્ર જાણવા જેવું. અને જ્યારે આપણે નવ તત્વ કર્યા હતા ત્યારે આપણે કયા નવ તત્વમાં કયા હેય છે, કયા જ્ઞેય છે અને કયા ઉપાદેય છે એ આપણે બધા સમજ્યા હતા. તમને યાદ ન હોય તો નવ તત્વની નોટ્સ ખોલી અને જોજો. નોટ્સ ને Okay. પીડીએફ મોકલાવી છે તમને, હું હમણાં નહીં કહું તમને. ઓકે, એટલું Okay, તમને okay. હોમવર્ક. હા હા ઓકે, તો આ શું છે? સર્વતા હેય એટલે ત્યાગવા જેવું. જો તમને સ્ટેન્ડ આપું જેમ પાપ તત્વ છે તો એ શું છે? સર્વતા હેય છે, ત્યાગવા જેવું છે. નિર્જરા છે એ ઉપાદેય છે, આચરવા યોગ છે. ખ્યાલ આવે છે? નહીં ખ્યાલ આવ્યો? પુણ્ય એકવાર બેવમાં વાંચો. આવશે. મેં તમને કરાવ્યું હતું, પુણ્ય બેવમાં આવશે. પહેલા ઉપાદેય હશે ને પછી હેય હશે. એટલે જ કહું છું તમે જોઈ લેજો. તો હવે આ આપણે આજે આર્ત ધ્યાન છે એના આજે પ્રકાર જોશું. પેલું આર્ત ધ્યાન છે, પછી રૌદ્ર ધ્યાન છે. આર્ત ધ્યાનના 4 પ્રકાર, રૌદ્ર ધ્યાનના 4 પ્રકાર. આ જે 4 ધ્યાન છે અને આપણી ગતિ કેટલી છે? 4 ગતિ. તો એ પણ બતાવ્યું છે કે આર્ત ધ્યાન તિર્યંચ ગતિનું કારણ છે. તમે આર્ત ધ્યાનથી મૃત્યુ પામો તો શું થાય? તિર્યંચ ગતિમાં. રૌદ્ર ધ્યાનમાં તમે મૃત્યુ પામો તો તમને નરક ગતિમાં. ધર્મ ધ્યાનમાં મૃત્યુ પામો એ ધર્મ ધ્યાન દેવ ગતિનું કારણ છે, અને શુક્લ ધ્યાન મોક્ષનું કારણ છે. તમે આગળ જોશો, આપણે ગુણસ્થાનક વગેરે કરશું તો પછી શુક્લ ધ્યાન ક્ષપક શ્રેણી શુક્લ ધ્યાન પર ચડી અને અંતે એના 4 પ્રકાર ત્યાં મોક્ષ થાય છે. અને જ્યારે આ જે છે તિર્યંચ ગતિનું, રૌદ્ર ધ્યાન નરક ગતિનું, એટલે સ્પેશિયલી આપણે હમણાં જ આયુષ્ય કર્મને જોયું. મેં તમને કીધેલું યાદ છે કે આયુષ્ય કર્મ એક જ વખત બંધાય છે, બરાબર? અને એ છેલ્લે તમને ન બંધે તો છેલ્લે સુધી તો તમારું બંધાય જ છે. યાદ આવે છે? તો હવે એવું પણ કે તમારી જે આગળની ગતિ થવાની હોય ને એ પ્રમાણે તમને છેલ્લે ધ્યાન. અમને હમણાં કહેતા એકદમ યાદ આવ્યું. હું સ્ટાર્ટ કરતી હતી આર્ત ધ્યાનનું, પણ આ આવ્યું એટલે મને યાદ આવ્યું. હું તમને એક્ઝામ્પલ આપીને કહું. જો શ્રેણિક મહારાજા અને કૃષ્ણ મહારાજા બેઉ આવતી 24મીમાં તીર્થંકર થવાના છે. બધાને ખબર છે? હા બરાબર. પણ હમણાં બેઉ ક્યાં છે? નરકમાં. રાઈટ. તો જે જીવ તીર્થંકર થવાનો હોય એ નરકમાં કેવી રીતે ગયો? તો એ તો આપણે ચાહીએ કે તીર્થંકર નામ કર્મ બાંધતા પહેલા એમનું નારકીનું આયુષ્ય બંધાઈ ગયું. હવે મારો ક્વેશ્ચન અહીંયા આવે છે કે ક્વેશ્ચન કરતા પણ હું તમને એ કહેવા માંગુ છું કે નરકમાં જે જીવ જવાનો હોય તો છેલ્લું એમનું રૌદ્ર ધ્યાન. એ જીવ શાંતિથી નામ આયુષ્ય છોડે. તમને શ્રેણિક મહારાજાની કથા ખ્યાલ હોય તો મને એકચ્યુઅલી આજે આર્ત ધ્યાન ઉપર બીજી કથાઓ મેં આજે તમને કહેવાની હતી, પણ હમણાં આ વાત નીકળી તો કહું છું કે શ્રેણિક મહારાજનો પુત્ર કોણિક, મેં કથાનું યોગમાં તો આ લઈ લીધી છે પણ તમને કહું છું, એને છેલ્લે શ્રેણિક મહારાજના છેલ્લે એને કેદમાં નાખે છે અને પોતે રાજ્ય પર બેસી જાય છે. એટલું જ નહીં, કેદમાં તો નાખે છે પણ એને રોજ મીઠામાં પાણીમાં બોળેલા ચાપકાથી એને રોજ મારે. એટલે બહુ ટોર્ચર કરતો હોય છે. અને એની માં ચેલ્લણા રાણી, જે શ્રેણિકની રાણી અત્યંત પ્રિય રાણી હોય છે, એ પણ એને ઘણું સમજાવે છે પણ સમજતો નથી. અને જે પણ હોય એમનું પૂર્વનું ઋણાનુબંધ કર્મનું કે બહુ ટોર્ચર કરતો હોય છે. હવે
આ જેલમાં છે. અને જ્યારે આ કોણિક જન્મ્યો હોય છે, જ્યારે આ ચેલ્લાના રાણી એના એટલે ગર્ભમાં હોય છે, ત્યારે એને એવા સપનો આવે છે કે એવું આવે છે કે મારો જે ગર્ભમાં જે જીવ છે એ જન્મ લેશે ત્યારે મારા એટલે મારા હસબન્ડ માટે કે અમારા કુળ માટે એ અશુભ છે, એટલું એને ખ્યાલ આવી જાય છે એ ગર્ભમાં હોય છે ત્યારે. જેમ કે આપણે કહીએ ને કે ચક્રવર્તીને આટલા સપના આવે, એના માને શુભ સપના આવે, તો એવી જ રીતે એને જે પણ અશુભ સપના આવતા હશે, એટલે એ શું કરે છે કે જે કે એના પતિને કે જે હાનિ ભોજન થાય છે, પણ એવું જ ને કે એને બહુ જ ત્રાસ આપે છે, બહુ એટલે અત્યંત ત્રાસ આપે છે. અને એ જેવો એ જન્મે છે તો એ દાસી પાસેથી એ બચ્ચાને આજે માં ઉકરડામાં ફેંકી નાખે છે, લિટરલી. હવે શ્રેણિકને આ વાતની ખબર પડે છે, એટલે કે છે તું આવી રીતે કરી જ કેવી રીતે શકે. એટલે એ બચ્ચા નાનું જે બાળક જન્મ્યું હોય છે એને પાછું મંગાવે, એટલે ત્યાંથી લઈ આવો તમે પાછું, દાસીને કહે છે. હવે આટલું નાનું બાળક તાજું જન્મેલું અને ઉકરડામાં ફેંકે, ઉકરડામાં શું હોય, કુકડી ને બધી હોય, તો એની આંગળીઓ કેટલું સોફ્ટ હોય, એની ફોલ્લી કાઢી હોય છે અને એમાંથી લોહી વગેરે બહાર પડતું હશે. એટલે જ્યારે એના બાળક હાથમાં આવે છે તો એ શ્રેણિકને બહુ જ ઓલું થાય છે અને એ પોતાના મોઢામાં, આપણે કહીએ ને બાળક એ જે પણ એને એમાંથી લોહી કે બહાર નીકળતું હશે તે આંગળાથી પોતાના મોઢાથી ચૂસી લે છે કે બાળકને રાહત થાય. તો હવે ચેલ્લાના રાણી રોજ એને સમજાવતી હોય છે, એના દીકરાને સમજતો નથી. તો એક વખત એ કહે છે કે તું તારા બાપને પિતાને આટલો ત્રાસ આપે છે, પણ તને ખબર છે તારા પિતાના લીધે જ તું આજે જીવતો છે, મેં તો તને આવી રીતે ફેંકી દીધેલો અને એણે તને આટલું તારા માટે કર્યું કે તું આ હતું અને તું તેને આટલો ત્રાસ આપે છે. હવે ત્યારે જ કુદરતી હશે કે જે કર્મના ઉદયથી એને આટલો ત્રાસ અપાતો હતો, કઈ કર્મનો ઉદય તો હોય જ એનું, આ તો નિમિત્ત હોય, એ જે પણ હશે. અને ત્યારે કોણિકને એકદમ એવું સ્ટ્રાઇક થાય છે કે હા, હું જે કરી રહ્યો છું બહુ જ ખોટું કરી રહ્યો છું અને હું મારા પિતાને આવું ત્રાસ આપું છું, બહુ ખોટું કરી રહ્યો છું. હમણાં ને હમણાં હું જઈ અને મારા પિતાને હું મુક્ત કરું. અને રાતનો ટાઈમ હોય છે અને ત્યારે શું થાય છે, એ ખુલ્લી તલવારે એ જાય છે કોણ કોણિક, કે હમણાં બધા સૂતા હશે ને બહાર મોટા મોટા તાળા હશે, કારણ હી વોઝ અંડર ઇન ધ જેલ. તો હું ઓલા જેલરને પણ ઉઠાડવા માટે વેઇટ નહીં કરું, મને હમણાં ને હમણાં મારા પિતાને મુક્ત કરવા છે, તો હું તલવારથી ઓલો તાળો તોડી નાખીશ. એટલે હવે હમણાં એનો વિચાર ખરાબ નથી હોતો, એ સારા વિચારથી ઓલે જાય છે મુક્ત કરવા. પણ જ્યારે શ્રેણિક જુએ છે એને આવતા કે મારો આ કોણિક આવી રહ્યો છે અને ખુલ્લા તલવારથી આવી રહ્યો છે, તો આટલા દિવસ એને આટલો ત્રાસ આપતો હોય છે, એટલે એને શું લાગે બટ નેચરલ કે એ મને મારી નાખવા આવે છે. અને એને ત્યારે હવે આટલો ટાઈમ એ શ્રેણિકના ભાવ પણ બગડ્યા નહોતા, આટલો ત્રાસ આપવા છતાં એના ભાવ બગડ્યા નહોતા. પણ જ્યારે એ જુએ છે કે આ આવી રીતે આવે છે ત્યારે એના ભાવ બગડે છે કે આટલું મને એને ટોર્ચર કર્યું છે, હજી એનું મન શાંત નથી થયું કે એના કરતા હું પોતે મરી જાઉં તો સારું. અને એમ કરી અને એને જે વીંટી હોય છે એ ચૂસી અને ત્યાં મરે છે. એટલે હવે જ્યારે એ મરે છે, જ્યારે એ આયુષ્ય કમ્પ્લીટ કરે છે, ત્યારે એના ભાવ બગડે છે. શું કામ બગડે છે? કારણ એનું આગળનું ગતિ કઈ હોય છે? નરક ગતિ. અને જે રૌદ્ર ધ્યાન છે એ શું છે? નરક ગતિનું કારણ છે. અને સેમ એવી જ રીતે કૃષ્ણ મહારાજાની ઉપર સ્ટોરી છે. આપણે એની તો બધાને ખબર છે કે એને બોલો એના ભાઈ જરાભાઈ એ બાણ લાગે છે અને પેલા હું આખી સ્ટોરી નથી કહેતી રહી, તો આના પાછળ ટાઈમ જયેલો જશે. પહેલેથી ખબર હોય છે કે મારા ભાઈ મારા હાથે મૃત્યુ થશે ને જંગલમાં ચાલ્યો જાય છે. પછી આખી યાદવ દ્વારિકા બળે છે અને ત્યારે કૃષ્ણ બલરામ જંગલમાં જાય છે અને ત્યાં એ જરાકુમારનું બાણ લાગે છે અને કૃષ્ણ ત્યાં મરી જાય છે. પણ છેલ્લે જ્યારે બાણ લાગે છે ત્યારે કૃષ્ણના પણ પરિણામ શું થાય છે? ત્યાં બગડે છે. અને કારણ એનું પણ નેક્સ્ટ
શું હોય છે, ભલે તીર્થંકર બનવાના છે પણ જે એમને પહેલા નારકીનું આયુષ્ય બાંધી લીધું હોય છે, ઓછું હોય છે ભલે એ લોકોનું પહેલા નારકીમાં છે જે ઓછામાં ઓછું મિનિમમ હશે, પણ છે ત્યાં જ ગતિ. એટલે બેઝિકલી મને હમણાં કહેવું એટલું જ છે, આટલું ટાઈમ આમાં જ જતું રહ્યું કે આર્દ્ર ધ્યાન તિર્યંચ ગતિનું અને રૌદ્ર ધ્યાન શું છે, નરક ગતિનું કારણ છે. બરાબર. તો હવે આપણે એટલીસ્ટ આજે આર્દ્ર ધ્યાનના પ્રકાર જોઈ લઈએ. તો આર્દ્ર એટલે શું? પહેલા તો નામ ઉપરથી આપણને ખ્યાલ આવે, આર્દ્ર એટલે પીડા અથવા દુઃખ. એ પણ તમને ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન નામ ઉપરથી જ ખ્યાલ આવે કે આ શુભ ધ્યાન છે. જ્યારે આ નામ જ એવા છે કે એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે આ અશુભ ધ્યાન છે. તો દુઃખના નિમિત્તથી અથવા તો દુઃખમાં કોઈ એવો પ્રસંગ બન્યો હોય, કોઈ નજીકના સ્વજનનું મૃત્યુ થયું હોય કે એવું કોઈ પ્રસંગ હોય, તો ત્યારે એ દુઃખમાં જે આપણને ધ્યાન થાય. હવે અહીંયા ધ્યાન થાય એટલે શું? અહીંયા ધ્યાન એટલે કે તમે આંખ બંધ કરીને ધ્યાન કરવા નથી બેસવા, પણ આપણે ધ્યાનની શું આપણે વ્યાખ્યા કરી છે કે કોઈ એક જ વસ્તુ ઉપર આપણે શું કરીએ છીએ, ચિત્તને સ્થિર. તો જ્યારે એવો કોઈ દુઃખનો નિમિત્ત આવે કે એવો દુઃખનો પ્રસંગ આવે, ત્યારે આપણે બીજું કાંઈ ના સૂચે, ખાલી એના એ જ વિષય ઉપર તમે કન્ટિન્યુઅસ જે તમે ધ્યાન કરો, એ ધ્યાન છે એને કહેવાય આર્ત ધ્યાન. એટલે શાસ્ત્રમાં એની પરિભાષા આપી છે કે આપણી ચેતનાની વેદનામય એકાગ્ર પરિણતિને આર્ત ધ્યાન કહેવાય છે. આપણી ચેતના એટલે આપણો જે ઉપયોગ છે, એ ઉપયોગ ત્યાં ક્યાં હોય? કન્ટિન્યુઅસ જે પણ વેદનામય જે પણ દુઃખ હોય, ફિઝિકલ દુઃખ હોય, મેન્ટલ દુઃખ હોય, બીજું કોઈ રીતે દુઃખ હોય, પણ કન્ટિન્યુઅસ એમાં જ આપણો ઉપયોગ હોય. એકાગ્ર પરિણતિ એટલે કન્ટિન્યુઅસ એમાં જ જ્યારે ઉપયોગ રહેતું હોય, એ કહેવાય આર્ત ધ્યાન. અને એટલે જ કોઈ એવો દુઃખનો પ્રસંગ થાય કે સાંસારિક દુઃખ થાય, અને ત્યારે શું થાય, આપણે પરિણતિ એમાં જ ચાલતી હોય, પણ એનાથી થાય શું? હવે આ જે પણ દુઃખનો પ્રસંગ પડ્યો છે, એ આપણા પૂર્વ કર્મના લીધે થયો છે. પૂર્વના કર્મના લીધે એ દુઃખનો પ્રસંગ આવી પડ્યો છે, અને એમાં તમે પાછું આ આર્ત ધ્યાન કરો તો એનાથી શું થાય? એ તો તમારું કર્મ આવીને ખરી જશે, પણ એ કર્મ આર્ત ધ્યાન કરવાથી તમને પાછો દુઃખનો અનુબંધ થશે. અનુબંધ એટલે ઓલરેડી જે બંધ પડ્યો હતો એના ફળ તરીકે તમને એ દુઃખ મળ્યું છે, અને એ દુઃખ વખતે પાછું તમે દ્વેષ ભાવ કરો કે તમે આ આર્ત ધ્યાન કરો, બેઝિકલી એનાથી પાછું એવો જ બીજો બંધ પડે, એટલે પુનઃ દુઃખનો અનુબંધ પડે. તો આ આપણે એટલા માટે સમજવાનું જરૂર છે કે જે દુઃખ તમને આવ્યું છે એ તમારા બીજા કોઈ નથી નિમિત્ત લાવ્યું, તમારા જ પોતાના કર્મને લીધે આવ્યો છે. પાછું કહું છું, કોઈ પણ હોઈ શકે, ફિઝિકલ, શારીરિક, માનસિક, ફિનાન્શિયલ, કોઈ પણ હોઈ શકે. પણ એ વખતે જો તમે સમભાવ ધારણ કરો તો એ ફળ આવી, ઓફકોર્સ બોલવાનું ઈઝી છે, મને ખબર છે, જ્યારે આવી પડે ત્યારે ઇટ્સ વેરી ડિફિકલ્ટ, પણ તો પણ જો આપણને સમજ હોય તો શું થાય કે તમે બને એટલું જો સમભાવમાં રહી શકો તો પાછો બીજા દુઃખનો અનુબંધ ન પડે. ઓકે, એટલે અહીંયા આ શું આર્ત ધ્યાન એટલે એમાં શોક આવે, આક્રંદ આવે, વિલાપ આવે, એ બધા શું છે એના લક્ષણો છે આર્ત ધ્યાન. તો હવે આ દુઃખ ઉત્પત્તિના મુખ્ય 4 કારણ બતાવેલા છે શાસ્ત્રમાં, અને એ 4 કારણ ઉપરથી આ આર્ત ધ્યાનના 4 ભેદો બતાવેલા છે. કયા છે? નામ પહેલા બોલું છું. તમે બધાએ પ્રિન્ટ આઉટ તો આઈ હોપ કાઢી લીધી હશે, અને જો પ્રિન્ટ આઉટ હોય તો તમારી સામે જ રાખજો, એમાં બધું જ લખેલું છે. હું થોડું ખાલી એનું જરાક તમને વધારે સમજાવીને કહું છું એટલે તમને ઈઝી પડે. તો પેલું છે અનિષ્ટ વિયોગ ચિંતા, બીજું છે વેદના વિયોગ ચિંતા, ત્રીજી છે ઇષ્ટ સંયોગ ચિંતા,
અને ચોથી છે ભૌતિક સુખની ઈચ્છા. આ 4 આર્ત ધ્યાનના પ્રકાર બતાવેલા છે. તો હવે અનિષ્ટ વિયોગ ચિંતા. સી નામ પણ બધા બહુ ઈઝી છે, આપણે નામ ઉપરથી જ ખ્યાલ આવી જાય. અનિષ્ટ એટલે શું? આપણને ન ગમે એને એવી વસ્તુનો સંયોગ, એને આપણે કહીએ અનિષ્ટ વસ્તુનો સંયોગ થયો. અને એ અનિષ્ટ વસ્તુના સંયોગથી તમે એટલા ત્રાસી જાઓ કે ક્યારે એ મારાથી દૂર થાય એનું તમે પ્રયત્ન કરો, અથવા એનું તમે ચિંતન કરો કે કેવી રીતે આને હું દૂર કરું. ઓકે, એનો એ ઉપાયનો તમે એકાગ્ર ચિત્તે વિચાર કરો તો એને કહેવાય અનિષ્ટ વિયોગ ચિંતા. એ પ્રથમ ભેદ આર્ત ધ્યાનનો કીધો છે. અને બહુ સિમ્પલ એક્ઝામ્પલ મેં આપ્યું છે અહીંયા. આમાં તો ઘણા ડીપ પણ આવી ગયા, પણ સિમ્પલ કે બાજુના મકાનમાંથી જોરશોરથી રેડિયોનો અવાજ આવે છે, પણ આપણે ચલો એમ સમજીએ કે ચલો ઘરમાં કોઈ વૃદ્ધ બીમાર માણસ છે કે કઈ છોકરાઓની ફાઇનલ એક્ઝામ્સ છે, અને સામેના બિલ્ડિંગમાંથી કે ઉપર તમારા ટેરેસમાં જોરશોરથી મ્યુઝિક પાર્ટી ચાલી રહી છે કે કોઈ પણ પાર્ટી ચાલી રહી છે કે જેનાથી બહુ જ ડિસ્ટર્બ થઈ રહ્યો છે. તો આ શું થયું? આપણો અનિષ્ટ સંયોગ થયો. અને એવા વખતે હવે આ કેવી રીતે હું જઈને બંધ કરાવું, ક્યારે બંધ થશે, શું કરાવું, પોલીસને બોલાવું કે શું કરું વગેરે આપણે બહુ મનમાં સંકલ્પ વિકલ્પ જે થાય, તો એ શું છે? આ આર્ત ધ્યાન છે. એટલે અનિષ્ટ સંયોગોનું જે આપણે અનિષ્ટ પરિસ્થિતિનું જે સંયોગ થાય, તો એનો કેવી રીતે વિયોગ થાય એની ચિંતા આપણે જે કરીએ એ છે આ અનિષ્ટ વિયોગ ચિંતા. પ્રથમ આર્ત ધ્યાનનો ભેદ છે. તમે સમજી ગયા છો તો તમને પોતાને જ આના બીજા એક્ઝામ્પલ્સ યાદ આવશે. હું તો મેં બહુ એકદમ સિમ્પ્લિફાય મને હમણાં યાદ આવ્યું કે મેં તમને કીધું. પછી બીજું છે વેદના વિયોગ. એકદમ સિમ્પલ છે બધા. કે હવે ફિઝિકલ આપણે કંઈ પણ આપણે કંઈ માથું દુખતું હોય બહુ જ, કે થોડુંક વધારે કરીએ ચલો ને, માથું પણ ઘણી વખત આપણે એવું દુખે ને કે જાણે ફાટ થાય છે, ક્યારે આમ એ પણ આપણે બહુ ત્રાસી જઈએ ઘણી વખત એવું માથું દુખે તો. પણ એનાથી વધારે આપણે આગળ કરીએ કે કોઈ એવો રોગ, અસાધ્ય રોગ થયો છે, કેન્સર જેવી બીમારી છે, અને ઘણા વખત તો ઘણી એવી કેન્સરમાં સખત પીડા હોય. સખત એટલે સખત, પેઇન કિલરથી પણ ઓછી ના થાય. મેં તો મારા ઘરમાં જોઈ છે સસરાની, સખત પીડા હોય. તો એવી જ્યારે તમને વેદનામાં એટલી બધી વેદના હોય, એટલે માથું દુખવું તો મેં બહુ નાનું કીધું, પણ એવી અસહ્ય પીડા હોય તો આપણે બહુ જ સંતાપ, ને ત્યારે એમ થાય કે ક્યારે હું આ પીડામાંથી છૂટું, કેવી રીતે શું કરું તો એ પીડા મને ન થાય. આપણે ઘણી વખત પીરિયડ્સ વગેરે હોય ત્યારે પણ આપણે કેટલી બધી પેઇન થતું હોય, તો એવા ઘણા બધા વખતે આપણે થતું હોય છે. તો એ વેદનાને મટાડવા માટે તમે જે સતત વિચારણા કરો એ શું છે? વેદના વિયોગ ચિંતા. બોથ આર વેરી ઇઝી. હવે ત્રીજું છે ઇષ્ટ સંયોગ ચિંતા. હવે આ જરાક જુદું છે. અહીંયા છે પેલું હતું અનિષ્ટ વિયોગ ચિંતા. અનિષ્ટ એટલે મને ન ગમતી વસ્તુનો કેવી રીતે મારાથી વિયોગ થાય. વિયોગ થાય એટલે કેમ એ વસ્તુ નીકળી જાય, છૂટી પડે. આ ઉલટું છે. ઇષ્ટ સંયોગ ચિંતા એટલે ઇષ્ટ વસ્તુનો સંયોગ થાય. ઇષ્ટ એટલે ગમતી વસ્તુ, કેવી રીતે સંયોગ થાય એટલે ઇષ્ટ વસ્તુ મેળવવાનો અને મેળવવાના ઉપાયનો એકાગ્ર ચિત્તે વિચાર કરવો, એ છે આ ઇષ્ટ સંયોગ ચિંતા. તમને સિમ્પલ એક તો છે કે વધારે પૈસા તો બધાને જોઈતા હોય છે, તો એ તો સિમ્પલ છે કે કેવી રીતે મને વધારે પૈસા મળે. અને આજકાલ તો આપણે યંગસ્ટર્સ જોઈએ છે, પહેલાના માણસો અલગ હતું કે મહેનત કરીને કમાવતા હતા. હવે આજકાલ તો બધાને ઓછી મહેનતમાં વધારે પૈસા જોઈતા હોય છે. તો એ કેવી રીતે મને મળે એની એ શું કરતા હોય છે? વિચારણા કરતા હોય છે, વિવિધ કરે છે. તો એ પણ આપણે એ સાઈડમાં મૂકીએ અને
આપણે જનરલી ચલો લેડીઝ છીએ તો કે બીજું આપણે ફર્ગેટ અબાઉટ લેડીઝ કે જનરલી કે મારી પાસે ગાડી તો આજકાલ બધા પાસે હોય, આમ જરૂરિયાત થઈ ગઈ છે. પણ ચલો મારી પાસે નાની ગાડી છે, i10 છે કે કોઈ નાની ગાડી છે, શું કહેવાય, મને બધા નામ પણ નથી યાદ આવતા, અને ટાટાની છે કે કોઈ છે, અને મારા સામેવાળા પાસે કે મારા ફ્રેન્ડ પાસે એને તો હમણાં BMW લીધી, મર્સિડીઝ લીધી, અને કેટલા વર્ષથી ફરે છે. તો એમ થાય કે આપણી પાસે તો આવી મોટી ગાડી હોય તો કેવું સારું પડે, બ્રાન્ડેડ હોય તો એ કેવી રીતે મને મળી શકે? એટલે અહીંયા એનું તમે વિચારણા કરો કે શું કરું, કેટલા વધારે પેલું કરવું તો મને મળે. કે તમે ચલો આપણે લેડીઝનું કરીએ તો લેડીઝ એટલે દાગીનાના શોખીન હોય તો દાગીના તો છે, પણ મારા ઘરમાં ચલો કોઈ ઘરમાં જેઠાણીએ કે નણંદે કે કોઈ બાજુવાળીએ કોઈ સરસ ડાયમંડનો નેકલેસ કરાવ્યો, બહુ જ ફાઇન કરાવ્યો, અને મારી પાસે નથી, તો મને કેવી રીતે એ મળે? તો એની હું ચિંતા કરું. કોઈ પણ તમે જે તમને ઈષ્ટ વસ્તુઓ તમારી પાસે હમણાં નથી પણ તે તમને જોઈએ છે, તો એનો સંયોગ કેવી રીતે થાય એ બધું જે સમજવું, એટલે એનો જે વિચાર કરવો, એની કન્ટિન્યુઅસ એની જ વિચાર કરવી. બેઝિકલી કન્ટિન્યુઅસ તમારો આખો ધ્યાન જ પછી એમાં પડ્યું. એ જે છે એ ત્રીજો છે ઈષ્ટ સંયોગ ચિંતન. અને ચોથું છે ભૌતિક સુખની ઈચ્છા. સમવર લાઈક ધીસ થર્ડ કે ભૌતિક જે પણ વસ્તુઓ છે, પૈસા છે, એમાં ગાડી, દાગીના બધું આવી જશે. એને અહીંયા ઈચ્છા કરવી એટલે એને નિદાન કહેવાય. નિયાણું જે આપણે કહીએ ને કે આ લોકમાં, અહીંયા તો ઈષ્ટ સંયોગમાં તો આપણે ખાલી આ લોકમાં જ ની ઈચ્છા કરીએ છીએ, પણ જે નિયાણું નિદાન કહેવાય ને એ તમે એમ પણ થઈ શકે, ચલો મને હમણાં મારા એવા સંજોગ નથી કે આ ભાવમાં મને મળી શકે, પણ જુઓ ભલે આવતા ભલમાં મને મળે કે હું આટલું આટલું તપ કરું છું, આટલું આટલું દાન કરું છું, તો મને આવતા ભાવમાં એનું ફળ રૂપે મને આ મળે. એમાં તમે ચક્રવર્તી પદની પણ ઈચ્છા કરી શકો, દેવ ગતિની ઈચ્છા કરી શકો, તમને જે પણ તમને લાગતું હોય કે અહીંયા બહુ જ મને સુખ સામગ્રી એટલે તથાકથિત એને સુખ માને છે. ઇટ ઇઝ નોટ અ સુખાભાસ, પણ એ વ્યક્તિ એને એમાં સુખ માને છે. તો એવી રુદ્ધિ શુદ્ધિ મને પ્રાપ્ત થાવ, તો એવી એટલે આ ભવાંતરમાં પડે, આ ભાવમાં નહીં મળ્યું પણ આવતા ભાવમાં મળે એટલે પૌદ્ગલિક સુખો મળે. આ બધું કોઈ પૌદ્ગલિક સુખો છે, આત્મિક સુખ નથી, પણ એને એ પૌદ્ગલિક સુખ જ સુખ ભાસે છે. પૌદ્ગલિક સુખ તો સુખ જ નથી, પણ એ વ્યક્તિને ભાસે છે, અને એની ઈચ્છા કરે એટલું, એટલે ઈચ્છા પણ કેવું કોઈ તપ કેવું કરી, અને એ ઈચ્છા જે કરે એને નિયાણું કહેવાય. ધેટ્સ વેરી બેડ. જો તમે ક્યારે પણ તપ ને કંઈ કરો તો એનું તમને બાય ડિફોલ્ટ એનું, ભલે તમે આત્મકલ્યાણના લક્ષ્ય પણ તમે તપ કરતા હો તો બાય ડિફોલ્ટ તમને એનું તમને જે ફળ તો મળવાનું જ છે, પણ જો તમે આવી રીતે ઈચ્છા કરીને કરો તો એ તપનું ફળ ઘણું ઓછું થઈ જાય. અને એના માટે એટલે ખાલી આ નહીં, ઘણા વખત કામભોગ પણ પંચેન્દ્રિયના વિષયો, કોઈ પણ વિષયોની તમે ઈચ્છા કરી શકો. તો અહીંયા બે સ્ટોરીઝ હું તમને, એટલે બે એક્ઝામ્પલ કહું છું કે નિયાણું એટલે શું, નિદાન એટલે શું, એ તમને સમજવા માટે. એક છે બ્રહ્મદત્ત ચક્રવર્તીનું એક્ઝામ્પલ, અને એક છે દ્રૌપદીનું. હવે દ્રૌપદીનું જે એક્ઝામ્પલ છે એ આપણને બધાને ખબર છે. દ્રૌપદી સતી જ હતી ઓફકોર્સ, પણ કેટલા પતિ? 5. 5 પતિ. આ તો 5 પતિ હતા, અને તો પણ એ સતી કહેવાયા. પણ એ 5 પતિ જે આપણે આખા હિસ્ટ્રી, ક્યાં કોઈ હિસ્ટ્રીમાં આપણે એવું નથી સાંભળ્યું કે કોઈને 5 પતિ છે. હિન્દુ તમે મહાભારત લો કે જૈન મહાભારત લો, બેવમાં શું છે, અને 5 પતિ છે. તો એ શું કામ એવું થયું? તો બીકોઝ ઓફ ઇટ્સ નિયાણા. એ આગલા જન્મમાં, એટલે આગલા ભાવમાં એને, હા હવે યાદ આવ્યું મને, કથા મોટી કથા છે પણ હું શોર્ટમાં કહું છું.
ધર્મરુચિ અણગાર કરીને એક હોય છે અને એ માસ ક્ષમણના પારણામાં અહીંયા એને ત્યાં વોરવા આવ્યા હોય છે. નાગીલા કરીને સ્ત્રીનું નામ હોય છે અને એણે તુંબડાનું શાક બનાવ્યું હોય છે. મોટું ફેમિલી હોય છે અને એ તુંબડીનું શાક મસાલા નાખીને બનાવ્યું હોય છે, પણ પછી ચાખતા એને ખબર પડે છે કે આ તો એકદમ ઝેર જેવું છે. તો એમાં એનું વાંક નથી હોતો, ઓલો તુંબડો જ કડવો આવી ગયો હોય છે. પણ હવે એ કહે છે આટલું બધું મેં તેલ મસાલા ભરીને શાક બનાવ્યું છે અને મારા ઘરવાળાને ખબર પડશે કે આવું છે તો મારી થૂથું થશે, હું ક્યાં નાખું? અને એ જ ટાઈમે પેલા મુનિરાજ એના ઘરે બોલવા આવે છે અને એને શું મતીનું સૂઝે છે કે બધું શાક એમને બોલાવી દે છે કે હું ક્યાં નાખું આટલું બધું શાક? ઘરવાળાના ખબર મારી થૂથું થશે એટલે એના કરતા એમના પાત્રમાં એ ના પાડે છે તો પણ આટલું બધું શાક બોલાવી દે છે. આટલું બધું તો એમને ન જોઈએ. આવીને એ ધર્મરુચિ અણગાર બતાવે છે. ગુરુદેવને ખબર પડે છે કે આ શાક ખાવા યોગ્ય નથી, એટલે કહે છે કે તમે પરઠાવી આવો. પરઠાવા જાય છે જંગલમાં, 2 ટીપા નાખે છે અને એટલા બધા મસાલા હોય છે એટલે સુગંધથી કીડીઓ આવી અને ઝેર જેવું હોય છે, મરી જાય છે. એને પણ ખ્યાલ આવી જાય છે કે હું આટલું બધું શાક પરઠાવીશ તો કેટલા જીવોની હિંસા થશે, એટલે પોતે એના કરતા મારી એકલાની એ પણ ખબર પડે છે કે હું ખાઈશ તો મરી જઈશ, પણ કે એટલે હું મારા પેટમાં જ પરઠાવી નાખું. બધું ખાઈ જાય છે. ઓફકોર્સ એનું મૃત્યુ થાય છે અને પછી આ વાતની નગરમાં ખબર પડે છે. એનું રીઝન ખબર પડે છે કે બીકોઝ ઓફ ધીસ એવરીથિંગ હેઝ હેપન્ડ. એટલે નાગીલાની બહુ થૂથું થાય છે, એને ઘરમાંથી બહાર કાઢી નખાય છે અને ખૂબ ખરાબ રીતે ભરતી ફરતી ભટકતી મરે છે. આજે એક માસ ક્ષમણના સાધુનું આટલું એણે ઓલું કર્યું હોય છે એટલે ખૂબ કર્મબંધ થાય છે. ઘણા બધા કર્મો એને ઘણા બધા ભવ ભટકે છે અને પછી એક કન્યા તરીકે જન્મ લે છે કોઈ શેઠને ત્યાં. શેઠ ઘણા પૈસા વાળા હોય છે, સારા ઘરે જન્મ લે છે, પણ હજી એનું કર્મ પત્યું નથી હોય છે. એટલે એવું એનું અંગ હોય છે કે જે કોઈ સ્પર્શ કરે તો જાણે કાંટાને સ્પર્શ કર્યો હોય એટલી એને પીડા કે દાત. એટલે કોઈની સાથે પરણવા તૈયાર નથી, કારણ હોય જે તરત ભાગી જાય. આવું થાય એટલે છેલ્લે એક ભિખારી સાથે એને પરણાવે છે, સારા કપડા બપડા પહેરીને, એ પણ ભાગી જાય છે. એટલે બિચારી બહુ દુઃખી થાય છે. તો ત્યારે છેલ્લે પિતા કહે છે કે તે એવું કોઈ કર્મ તારું છે કે જેના લીધે તને આ બધું થાય છે, કે તું હવે તારા આત્માનું કલ્યાણ કર, આ છોડી દે તું લગ્નનું. અને એ પણ સમજે છે. કોઈ સાધ્વી પાસે દીક્ષા લે છે, સંયમ પાલન કરે છે અને પછી પોતાના ગુરુને કહે છે કે મને એકલું આતાપ ના લેવું છે. સૂર્યના ઓલામાં તો ત્યાં મને આતાપ ના લેવી છે. તો એના ગુરુને કોને કહેવાય એ તો સમજવું જ હોય. એટલે એ કહે છે એને કે આપણે સાધ્વીજીઓ છે, આપણાથી એકલું આવી રીતે આતાપના ન લેવાય, એકલું ન વિચે. પણ એ નથી માનતા એ સાધ્વી કે શું કામ ના થાય, અને એમ કરી અને એ એકલા આવી રીતે આતાપના લેતા હોય છે. કે જે સાધ્વી એમણે દીક્ષા લીધી છે. હવે થાય છે એવું અને ઓલા બીજા તો ચાલ્યા જાય છે સાધ્વીઓ. હવે જ્યારે એ આતાપના એટલે સમજો છો ને, આતાપના એટલે ફૂલ સૂર્યના પ્રકાશમાં જે આપણે 2 મિનિટ પણ ઊભા ન રહી શકીએ ત્યાં એ ઊભા રહે. આતાપના એટલે બેઝિકલી કૌશક ધ્યાનમાં એવી રીતે ઊભા લે કે કર્મક્ષય માટે. બીજું કઈ એમાં ઓલું ખરાબ એમનું નથી હોતું. ઇટ્સ અ વન કાઇન્ડ ઓફ કાયા ક્લેશ તપ. તમે કાયાને આટલું ક્લેશ આપો છો કર્મની નિર્જરા કરવા માટે. પણ તો પણ એને ગુરુને ના પાડે છે કે તમે એકલા આવી રીતે તમે એકાંત તમે પણ નગરની બહાર એકાંત ખુલ્લામાં તમે એ સૂર્યની આતાપને એને લેવી હોય છે અને સાથે ઉપવાસ. તો એ માનતા નથી અને એ આવી રીતે કન્ટિન્યુ કરે છે. હવે એક વખત શું થાય છે, બીજી સાધ્વીઓ તો બધી નીકળી જાય છે. એ કે ત્યાં એની સાથે હશે, પણ એ બહાર જઈને રોજ આવી રીતે આતાપના લે, નગરની બહાર જઈને એની સાથે જ હોય છે, પણ એ પોતે જાય. હવે એક વખત એવું થાય છે કે એ નગરીમાં એક
ગુંડાઓ જોડે લોકોની ટોળી હોય છે અને એ જ્યાં આતાપના કરતા હોય છે તે 5 લોકો હોય છે. એક વેશ્યાને લઈ અને ત્યાં આવે છે, કારણ ઇટ વોઝ એકાંત સ્થળ અને એ વેશ્યા સાથે આ 5 જણ ભોગ ભોગવતા હોય છે. હવે આ સાધ્વીજી પણ ત્યાં જ હોય છે અને એ જુએ છે આ દ્રશ્ય કે એક વેશ્યા છે અને એની સાથે 5 એ જણ સાથે ભોગ ભોગવી રહી છે. અને આનું આપણે પાસ જોયું કે કેવું હોય છે કે કોઈ એની સાથે લગ્ન કરવા પણ તૈયાર કરે કોઈનું, એટલે એ સંસ્કાર એના બહાર આવે છે અને એ ત્યારે નિયાણું કરે છે. એને કહેવાય નિયાણું, કે આટલો ટાઈમથી એ જે આટલી ઉગ્ર તપશ્ચર્યા સાથે આટલું જે ઉગ્ર કાયાક્લેશ આતાપના કરતી હોય છે એનું કઈ મને ફળ મળો તો મને આવતા ભવે 5 પતિ. હવે જુઓ, જે એ જે આટલું કરતી હોય છે કાયાક્લેશ, એનું ફળ એને મળવાનું જ હતું, બાય ડિફોલ્ટ મળવાનું. પણ આવી રીતે એ કરી અને એ કર્મના ફળને શોર્ટ કરી દે છે, કારણ કે એને પર્ટિક્યુલર એને જે જોઈતું હોય છે એ જ ફળનું એ માંગે છે. અને એને કહેવાય નિયણ. અને એવી જ રીતે બ્રહ્મદત્ત ચક્રવર્તીની સ્ટોરી છે. એને તો હું એકદમ 2 મિનિટમાં કહું છું તમને. ખાલી એ પણ આગલા જન્મમાં મુનિ હોય છે. 12 ચક્રવર્તી છે. 12 ચક્રવર્તીમાં એવું છે, ચક્રવર્તીની એટલી બધી રિદ્ધિ સિદ્ધિ હોય, એટલી બધી રાણીઓ હોય, એટલા બધા ભોગ હોય પંચેન્દ્રિયના, કે જો એ દીક્ષા ન લે અને એમ જ મૃત્યુ પામે તો નરકે જ જાય. અને દીક્ષા લે, સંયમ કરીને જો આત્મકલ્યાણ કરે, એટલે આ બધું રાજ્ય વૈભવ બધું ત્યાગી દે અને તો કરે તો એ આઈધર દેવલોકમાં જાય કે મોક્ષે જાય, પણ પછી દેવલોકમાં જઈને પણ પોતાનું આત્મકલ્યાણ કરે. તો 12 માંથી 2 ચક્રવર્તી હમણાં નરકે ગયેલા છે, કારણ એમણે દીક્ષા નથી લીધી. તો આ જે બ્રહ્મદત્ત ચક્રવર્તી હોય છે એ સનતકુમાર ચક્રવર્તી હોય છે ત્યારના સમયની. એ પોતે સાધુ હોય છે, એમણે પણ કઈક મોટી તપશ્ચર્યા હોય છે અને બહુ બધી સ્ટોરી છે આગળ. એમને કોઈ એમનું અપમાન કરે છે અને બહુ ત્રાસ આપે છે, માંસખમણનું પારણું હોય છે. રાજાને એટલે આ સનત ચક્રવર્તીને ખબર પડે છે કે આટલા તપસ્વી છે ને એમનું આટલી અવહેલના થઈ છે, એટલે પોતાના રાણીઓ સાથે એમને માફી માંગવા માટે આવે છે. હવે ચક્રવર્તીની એ રાણીઓમાં પણ જે ચક્રવર્તી રત્ન હોય ને, જે મુખ્ય રાણી હોય, એ અત્યંત 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 સુંદર દરેક રીતે. અને એ તો એવું કહેવાય છે કે એને સ્ત્રી રત્ન કહેવાય. એ તો નિયમથી નરકે જાય, એટલા ભોગ ભોગે. તો વોટેવર, તો એ આવે છે એને લઈને માફી માંગવા માટે કે ક્ષમા કરો. તો એ ઓબ્વિયસલી પગે પડે. તો ત્યારે ભલે એને ડાયરેક્ટ ટચ નહીં કર્યું હોય, એ જેની સનત ચક્રવર્તીની જે સ્ત્રી રત્ન હોય છે, પણ વાળ પણ બહુ લાંબા, દરેક રીતે એ બધી રીતે એનું જે કહે છે નામ કર્મ સંપૂર્ણ સુંદર. તો એના વાળના એના એ સાધુના પગને એ સ્પર્શ થાય છે. તો ખાલી વાળનો સ્પર્શ એટલો સુવાળો હોય છે અને ત્યાં એ સાધુ ભાન ભૂલે છે અને ત્યાં એ નિયાણું કરી બેસી છે. નિયાણું એટલે મનમાં વિચારે કે જે મેં આટલી તપશ્ચર્યા કરી છે, તો જો આવતા ભવે મને ચક્રવર્તી પણ પ્રાપ્ત થાય, કે જેનાથી મને આવું સ્ત્રી રત્ન પ્રાપ્ત થાય અને હું એની સાથે વિષય ભોગવું. એટલે બેઝિકલી મને તમને ખાલી નિયાણું શું છે એ સમજાવવું હતું. એટલે આઈ થિંક તમે લોકો સમજી ગયા છો આ 2 કથાઓ પરથી. તો આ જે ભૌતિક સુખની ઈચ્છા, જે આપણું ટોપિક ચાલે છે કે આર્દ્ર ધ્યાનના પ્રકારો, એમાં જે ચોથો પ્રકાર છે ભૌતિક સુખની ઈચ્છા, કે આ હવે પરલોકમાં મને આવું પ્રાપ્ત થાય. આ લોકમાં તો એ સાધુ છે એટલે તો એ આવી રીતે કોઈ ભોગ ભોગવી ન શકે. ઓલી પણ સાધ્વી છે કે 5, એટલે આ લોકમાં તો મને નહીં ભોગ, પણ મારો જે તપ કર્યો છે એના લીધે મને પરલોકમાં
આલોકમાં પણ તમે કરી શકો, કોઈ પણ આલોકમાં કે અહીંયા સ્ટોરી મેં પરલોક ની કીધી તમને, પણ કે મને આ સુખની ઈચ્છા થાઓ એવું જે તમે ઈચ્છા કરો એ છે નિદાન અથવા તો નિયાણું કહેવાય. અને એ ચોથા પ્રકારનું આર્ત ધ્યાન છે. એટલે 4 પ્રકારના આપણે આર્ત ધ્યાન જોયા કે જે દુઃખમાંથી જન્મે છે. પહેલા મેં કીધું આર્ત ધ્યાનનું તમને શું કહેવાય એની વ્યાખ્યા ડેફિનેશન આપતા જ કીધું કે એ દુઃખમાંથી જન્મે છે. તો પહેલા 2 ધ્યાન છે વિયોગ અનિષ્ટ વિયોગ ચિંતા અને વેદના વિયોગ ચિંતા. એ તો ડાયરેક્ટ એમાં આપણે દુઃખ દેખાય જ છે કે આપણે એ દુઃખ છે ક્યારે ચાલ્યું જાય. જ્યારે ત્રીજા ભેદમાં ઇષ્ટ વસ્તુના સંયોગનું દુઃખ છે કે મારી પાસે આ વસ્તુ નથી, કેવું દુઃખ થાય કે મને કેવી રીતે મળશે આ વસ્તુ, શું કરું તો હું મળશે, તો એનું દુઃખ છે. અને ચોથા ભેદ વસ્તુમાં ઇષ્ટ વસ્તુનું અપ્રાપ્તિનું દુઃખ છે કે મારી પાસે આવા બ્રહ્મચર્ય આ જે ભોગ ભોગવે છે આ ભોગ મારી પાસે નથી, આવી ગાડી મારી પાસે નથી. તો એ જે છે એના એ ભોગની જે લાલસા છે એ શું છે, આ ચોથા પ્રકારનું આર્ત ધ્યાન છે. એટલે આ દુઃખના કારણે જે અશુભ વિચારણા થાય છે એ પુનઃ દુઃખ પ્રાપ્ત થાય એવા અશુભ કર્મોનું બંધ કરે છે. એટલે આ આર્ત ધ્યાન છે એના 4 પ્રકારના લક્ષણ પણ કીધા છે જે પહેલા આપણે જોયા. જે કોઈ સ્વજનનું મૃત્યુ થયું હોય કે એવું તમને બહુ જ ફિઝિકલ પેન ની કઈ હોય તો આક્રંદ કરવું, શોક કરવો, આંસુ પાડવા, વિલાપ કરવો, તો આ ત્રણેય શું છે, અશુભ ધ્યાન છે. અને હવે આપણે ટાઈમ મળશે તો પછી લેશ્યાનો એક ટોપિક લેશું. લેશ્યામાં પણ 3 શુભ લેશ્યા અને 3 અશુભ લેશ્યા છે. તો આ આર્ત ધ્યાનમાં ઓલવેઝ જે 3 અશુભ લેશ્યાઓ છે કાપોત, નીર અને કૃષ્ણ, એ આ 3 લેશ્યાઓ હોય છે. એટલે આ અશુભ ધ્યાનથી શું થાય છે કે જીવ શું કરે છે, રાગ, દ્વેષ અને મોહયુક્ત આ પ્રાણી આર્ત ધ્યાનના કારણે તિર્યંચ ગતિનું શું કરે છે, એ બંધે છે, સંસારની ઘણી વૃદ્ધિ કરે છે. અને નોર્મલી બધા ઠેકાણે આ એમ જ છે એમ નહીં, આ બધા જે કહીએ કે તિર્યંચ ગતિનું કારણ બને છે કે નરક ગતિનું, એ જનરલ સ્ટેટમેન્ટ આપેલું છે. એમાં કોઈ એવું પણ હોય કે અલગ પણ થઈ શકે, પણ વધારે પડતા આવી રીતે થાય છે. તો આવી રીતે આપણે આજે આર્ત ધ્યાન કમ્પ્લીટ કર્યું. બહુ ઓછું થયું એકચ્યુઅલી, રૌદ્ર ધ્યાન સાથે સાથે થવું જોઈતું હતું, પણ હવે આજે આપણે ધ્યાનની ભૂમિકામાં પણ ટાઈમ ગયો. તો નેક્સ્ટ ટાઈમ આપણે જોઈએ રૌદ્ર ધ્યાન કમ્પ્લીટ કરી અને પછી શુભ ધ્યાનનું ધર્મ ધ્યાન પણ આપણે ચાલુ કરશું. પણ મોસ્ટલી હું નેક્સ્ટ ગુરુવારના નથી, જો કે મેં લાસ્ટ ટાઈમ પણ એવું લીધેલું અને પછી હું હતી અને મેં ક્લાસ પણ લીધેલું, પણ હું એ પ્રમાણે નાખી દઈશ જે હું કે નથી આપી, હજી નક્કી નથી. તો હમણાં રહેવા દો, તમને હું કઈ જ નથી કહેતી. લાસ્ટ